નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તામાં આપનું સ્વાગત છે। વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશોની નવી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ભારત ટોપ 10 માંથી બહાર થયું છે। મીડિયા અહેવાલ અનુસાર ફોર્બ્સે 2025માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી છે, અને જેમાં પણ ભારતને ટોચના 10 દેશોમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે। આ યાદી ઘણા મહત્વપૂર્ણ પરિણામો પર આધારિત છે, પરંતુ ભારત જેવા દેશને બાકાત રાખવાથી, જેની વસ્તી વિશાળ છે, ચોથા ક્રમનું સૌથી મોટું સૈન્ય છે અને પાંચમું સૌથી મોટું અર્થતંત્ર પણ છે, તેમ છતાં પણ ટોપ 10 માંથી બહાર થયું છે। તેનાથી ઘણા નિષ્ણાંતો અને જનતામાં પ્રશ્નો ઊભા થયા છે કે ફોર્બ્સની રેન્કિંગ પદ્ધતિ ભારતના પ્રભાવનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગઈ છે કે શું। તો મીડિયા અહેવાલ અનુસાર આ રેન્કિંગ મોડેલ BAV ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે WPPનું એકમ છે। આ રિસર્ચ ટીમનું નેતૃત્વ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના વાર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રિબસ્ટીન દ્વારા કરવામાં આવ્યું હતું। અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે, જ્યારે ફોર્બ્સ ભારત જેવી ઉભરતી શક્તિઓને બાકાત રાખવા બદલ ટીકાનો સામનો કરી રહ્યું છે। ફોર્બ્સે 2025ના વિશ્વમાં સૌથી શક્તિશાળી 10 દેશોનું રેન્કિંગ જાહેર કર્યું છે। જો કે આપણે 2025માં વિશ્વના ટોચના 10 શક્તિશાળી દેશોની વાત કરીએ તો તેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, રશિયા, UK, જર્મની, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જાપાન, સાઉદી અરેબિયા અને ઇઝરાયલનો સમાવેશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે જેમાં ભારત ટોપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયું છે। આ યાદીમાં અમેરિકા પહેલા અને ચીન બીજા સ્થાને છે, ઇઝરાયલ 10મા સ્થાને છે। ખબરો અનુસાર ફોર્બ્સના જણાવ્યા મુજબ આ યાદી US ન્યૂઝની મદદથી તૈયાર કરવામાં આવી છે। દેશોનું રેન્કિંગ તૈયાર કરવામાં 5 મુખ્ય પરિણામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ યાદી જે તે દેશના લીડર, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણો અને મજબૂત સૈન્યના આધારે તૈયાર કરવામાં આવે છે। ફોર્બ્સના જણાવ્યા અનુસાર પાવર સબ રેન્કિંગ 5 પરિબળોના ઇક્વલી વેટેજ એવરેજ ઓફ સ્કોર પર આધારિત હોય છે, એટલે કે અમેરિકા, ચીન અને રશિયા જેવા જે દેશો છે પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે, જ્યારે રેન્કિંગમાં ભારતને ટોપ 10માંથી બહાર કર્યું છે, અને જેના કારણે એવા અહેવાલો મળી રહ્યા છે કે ઘણા નિષ્ણાંતો, જેમ કે આપણે વાત કરી, અને જાહેર જે જનતાઓ છે તેમનામાં પ્રશ્નો ઊભા થયા છે કે ફોર્બ્સની રેન્કિંગ પદ્ધતિ ભારતના પ્રભાવનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગઈ છે। તો આવી જ અનેક ખબરો માટે આપ અમારી સાથે જોડાતા રહેજો। ધન્યવાદ।